નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દેશભરના કરોડો ઈપીએફ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. ગતરોજ મિત્રો શ્રમ અને રોજગાર મંત્રી અને ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા ઈપીએફઓ વેજ લિમિટને વધારવાને લઈ અને અતિ મહત્વના જે છે તે મિત્રો જે છે તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કે જેઓ પીએફ પોતાના જે મૂળભૂત પગારમાંથી કપાવે છે તેવા કર્મચારીઓને ખુશીના સમાચાર હાલમાં શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવશે. અને જે ઈપીએફઓ વેજ લિમિટ જે મિત્રો અત્યારે 15,000 રૂપિયા છે તે વધારીને મિત્રો કેટલી કરવામાં આવશે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો અને પીએફને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ઈપીએફઓ વેજ લિમિટની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળી શકે છે મિત્રો બહુ ખૂબ જ મોટા ખુશીના સમાચાર. કારણ કે સરકાર દ્વારા આગામી સમયમાં જે 15,000 રૂપિયા મિનિમમ પીએફ માટે જે વેજ લિમિટ છે તે વધારીને 21,000 રૂપિયા કરવામાં આવી શકે છે. અત્યાર સુધી ઈપીએફઓમાં 15,000 રૂપિયા બેઝિક સેલરી પ્રમાણે પેન્શન ડિડક્શન એટલે કે પેન્શનની રકમ કાપવામાં આવે છે. જોકે હવે તેને વધારીને વધુ 6,000 રૂપિયા વધારીને 21,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગતરોજ મિત્રો માનનીય શ્રમ અને રોજગાર મંત્રી ભારત સરકાર મનસુખભાઈ મંડવિયા દ્વારા ઈપીએફઓને લઈ અને આ અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા બધા ક્ષેત્રના અસંગઠિત ક્ષેત્રના જે કર્મચારીઓ છે, યુનિયનો છે, તેમના દ્વારા મિત્રો આ જે વેજ લિમિટ છે મિત્રો પીએફ વેજ લિમિટ તેને વધારવાને લઈ અને મિત્રો સૂચનો મળે છે. સરકાર તેના પર કામ કરી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં સરકાર આ જે વેજ લિમિટ છે પીએફની તે વધારીને 21,000 રૂપિયા કરે તેવી શક્યતાઓ છે. કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે વર્ષ 2014માં બદલવામાં આવી હતી. આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2014માં છેલ્લે 6,500 રૂપિયા જે મિનિમમ વેજીસ હતા તેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યા હતા, જેને 10 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે. એટલે કે હવે સરકાર ચોક્કસથી મિત્રો કેન્દ્ર સરકારના પગાર પંચની જેમ આ વેજીસમાં બદલાવ કરશે. ઈપીએફ સાથે જોડાવા માટે લઘુત્તમ 20 કર્મચારીની સંખ્યા ગણ પણ ઘટાડીને 10થી 15 કરી શકાય છે. આમ હવે 10થી 15 સંખ્યા ધરાવતા કોઈપણ પ્રાઇવેટ સંસ્થા અથવા યુનિયનમાં અથવા તો કોઈપણ પ્રાઇવેટ કંપનીને ઈપીઓ સાથે જોડી શકાય છે. હાલમાં તે લિમિટ 20 કર્મચારીઓની છે. જો તમે એક અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે, કારણ કે કેન્દ્ર સરકાર એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઈપીએફ અંતર્ગત લઘુત્તમ વેતન મર્યાદાને વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. તેને લીધે દેશના કરોડો પીએફ ખાતાધારકોને મોટો લાભ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઈપીએફઓમાં ₹15,000 બેઝિક સેલરી પ્રમાણે પેન્શન ડિડક્શન એટલે કે પેન્શનની રકમ કાપવામાં આવે છે. જોકે હવે તેને વધારીને ₹21,000 કરવામાં આવે તેવી શક્યતા છે. તેના લીધે કર્મચારીઓને મોટો ફાયદો થશે અને ભવિષ્ય માટે વધુ ભંડોળ એકત્રિત કરી શકાશે. આ ઉપરાંત અન્ય એક મહત્વની માહિતી એવી પણ મળી છે કે સરકાર ઈપીઓ સાથે જોડાવા માટે, ઈપીએફઓ સાથે જોડાવા માટે જે લઘુત્તમ 20 કર્મચારીની સંખ્યા હોવી જોઈએ તેને પણ ઘટાડીને 10 અથવા તો 15 કરી શકે છે. વર્ષ 2014માં પરિવર્તન આવ્યું હતું. તો કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે વર્ષ 2014માં બદલવામાં આવી હતી. તે સમયે મૂળ પગારના માત્ર 6,500 રૂપિયા હતો, જે બાદમાં વધારીને ₹15,000 કરી દેવામાં આવ્યો હતો. હવે 10 વર્ષ પછી પણ કોઈ ફેરફાર થયો નથી. મીડિયા અહેવાલો પ્રમાણે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તમામ પડતર કેસોની સમીક્ષા કરી રહ્યા છે અને સરકાર પણ માને છે કે કર્મચારીઓની ભવિષ્ય નિધિ માટે લઘુત્તમ વેતન મર્યાદા સાથે ઈપીએફમાં જોડાવાની સંખ્યાની મર્યાદામાં વધારો કરવાની જરૂરી છે. તમને જણાવી દઈએ કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને બેઝિક સેલેરીના 12% ઈપીએફના ફાળો આપવો પડે છે. કર્મચારીના ઈપીએફના 12% તેના ખાતામાં જમા થાય છે, જ્યારે એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી જે 12% ફાળવવામાં આવે છે તેમાંથી 8.33% હિસ્સો પેન્શન ખાતા એટલે કે ઈપીએસ ખાતામાં જમા થાય છે. આ ઉપરાંત 3.67% કર્મચારીના ઈપીએફ ખાતામાં જમા થાય છે. જો લઘુત્તમ પગાર મર્યાદામાં વધારો થાય તો ઈપીએસમાં જમા તે રકમ મુજબ બમણી થઈ જશે તેવી હાલમાં શક્યતાઓ છે. આમ મિત્રો ઈપીએફ વેજ લિમિટ વધારાને લઈ અને સરકાર દ્વારા અતિ મહત્વના ન્યૂઝ બહાર પડે છે. આશા રાખીશું કે આનાથી દેશમાં અસંગઠિત ક્ષેત્રના કરોડો કર્મચારીઓને આગામી સમયમાં ફાયદો થાય. જય હિન્દ, અસ્તુ.